मॉर्निंग विद्यार्थी मित्रों। केमिस्ट्री अंदर छेल्ले आपणे रेडॉक्स प्रक्रियानी अंदर ऑक्सिडेशन रिडक्शन प्रक्रियाने समजवा माटे विद्युत ऋणमय तत्व, विद्युत धनमय तत्व, हाइड्रोजन और ऑक्सीजन उमेरण अथवा दूरने आधारे चार प्रकारनी व्याख्याओ समझ्या। आ उपरांत इलेक्ट्रॉन विनिमयने आधारे पण ऑक्सिडेशन और रिडक्शन की व्याख्याओ समझ्या। त्यारबाद छेल्ले ऑक्सिडेशन आंकने आधारे जो ऑक्सिडेशन और रिडक्शन समझवू होय तो एना माटे सौप्रथम आपणे ऑक्सिडेशन आंक समझवो जरूरी है। तो कोईपण प्रक्रिया दरमियान कोई संयोजित स्वरूप में कोई तत्वनो ऑक्सिडेशन आंक कई रीते गणतरी करवी तो एना माटेना કેટલાક નિયમો છે। એ નિયમોને સૌપ્રથમ આપણે સમજીએ। તો ઓક્સિડેશન આંકની ગણતરી માટેના નિયમ વિદ્યાર્થી મિત્રો કુલ 6 નિયમો છે। એ 6 નિયમને આધારે ઓક્સિડેશન આંકની ગણતરી કરવાની હોય છે। 6 નિયમ ने स्टेप बाय स्टेप समझिए અને ત્યારબાદ કેટલાક ઉદાહરણો સાથે કેટલાક તત્વોનો ઓક્સિડેશન આંકની ગણતરી સમજીએ। તો સૌપ્રથમ ગણતરી માટેનો પહેલો પોઈન્ટ અથવા નિયમ ગણીએ તો પણ ચાલશે। ઓક્સિડેશન આંકની ગણતરી માટે પહેલો પોઈન્ટ મુક્ત અવસ્થામાં અથવા તો બિન સંયોજિત સ્વરૂપમાં જો કોઈ પરમાણુ રહેલો હોય तो एनो ऑक्सिडेशन आंक हमेशा शून्य गणवो। एटले के मुक्त अवस्था अथवा बिन संयोजित स्वरूपे रहेला परमाणुनो ऑक्सिडेशन आंक शून्य गणवो। उदाहरण समझिए કેટલાક મુક્ત અવસ્થાના અથવા બિન સંયોજિત સ્વરૂપ પરમાણુ। ઉદાહરણ તરીકે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, આયર્ન, ગોલ્ડ, સિલ્વર વગેરે મુક્ત સ્વરૂપમાં હોય તેનો ઓક્સિડેશન આંક શૂન્ય ગણવો। बिन संयोजित स्वरूपे कोई परमाणु पण हो F2 O2 Cl2 P4 SF वगैरह तो तमामનો ઓક્સિડેશન આંક ટૂંકમાં લખીએ તો ઓક્સિડેશન આંક શૂન્ય 0। બીજો આ તો મુક્ત સ્વરૂપમાં વાત કરી, પરંતુ કેવા હોય તો बिन संयोजित स्वरूप એટલે કે તટસ્થ હોય તો મુક્ત અવસ્થામાં, પરંતુ જો આયન સ્વરૂપમાં હોય એટલે એક પરમાણુય આયનનો મુક્ત અવસ્થામાં તો કોઈ પ્રકારનો વીજભાર નથી, પરંતુ જો વીજભાર હોય તો એક પરમાણુ આયન આપણે જાણીએ છીએ પ્રમાણે આયન બે પ્રકારના વીજભાર ધરાવે, પ્લસ અને माइनस। तो एक परमाणु आयन नो ऑक्सिडेशन आंक जेते वीजभार समान गणवो। वीजभार ने समान गणवो। उदाहरण तरीके सोडियम ઉપરના ઉદાહરણની અંદર સોડિયમ એ મુક્ત સ્વરૂપમાં એની પર કોઈ પ્રકારનો વીજભાર નથી એટલે આપણે શૂન્ય લીધું, પરંતુ જો એક પરમાણુ આયન સ્વરૂપે હોય એટલે કે સોડિયમ +1 સ્વરૂપે હોય તો એનો ઓક્સિડેશન આંક +1 લેવો। ક્લોરીન ઉપર -1 હોય તેનો ઓક્સિડેશન આંક -1 લેવો। સલ્ફર ઉપર -2 તેનો ઓક્સિડેશન આંક -2 લેવો। ફોસ્ફરસની વાત કરીએ તો ફોસ્ફરસ ઉપર -3 હોય તો -3 ઓક્સિડેશન આંક લેવો। આ ઉપરાંત મેગ્નેશિયમની વાત કરીએ તો મેગ્નેશિયમ પર +2 હોય તો +2 ઓક્સિડેશન આંક એટલે જે વીજભાર હોય તો વીજભારને સમાન। વિદ્યાર્થી મિત્રો આ ઉપરાંત આની અંદર બે મહત્વના પોઈન્ટ એડ કરી શકાય। સમૂહ 1 અને 2 ના તત્વો
વિદ્યાર્થી મિત્રો સમૂહ 1 એટલે આલ્કલી અને સમૂહ 2 એટલે આલ્કલાઇન અર્ધધાતુ. સમૂહ 1 ના તત્વોનો ઓક્સિડેશન આ +1 લેવો. સમૂહ 2 ના તત્વો હોય તો સમૂહ 2 ના તત્વોનો ઓક્સિડેશન આ +2 લેવો. પણ ક્યારે? કે જ્યારે સમૂહ 1 અને 2 ના તત્વો એ કયા સંયોજિત સ્વરૂપમાં હોય તો. બિન સંયોજિત સ્વરૂપમાં હોય તો સમૂહ 1 અને સમૂહ 2 ના તત્વો એનો ઓક્સિડેશન આ 0 લીધો. વીજભારિત સ્વરૂપમાં હોય તો +1 અને +2 લીધો. પરંતુ જ્યારે કોઈ સંયોજિત સ્વરૂપમાં હોય તો ત્યારે સમૂહ 1 નું જો તત્વ હોય, સમૂહ 1 નું તત્વ એટલે કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ. સમૂહ 2 ના તત્વો હોય મેગ્નેશિયમ છે, બેરિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિલિયમ વગેરે જો તત્વો હોય તેનું ઓક્સિડેશન આ +2 લેવું. સમૂહ 1 માટે +1 અને સમૂહ 2 માટે એનો ઓક્સિડેશન આ +2. ત્રીજો પોઈન્ટ ઓક્સિજન માટે પણ ક્યારે તો કે સંયોજિત સ્વરૂપમાં ઓક્સિજન માટે સંયોજિત સ્વરૂપમાં ઓક્સિજન માત્ર O2 સ્વરૂપે હોય અથવા O ઉપર આયન સ્વરૂપે હોય તો આ બંને પોઈન્ટ યાદ રાખી શકાય. પરંતુ જ્યારે કોઈ સંયોજિત સ્વરૂપમાં ઓક્સિજન હોય તો સામાન્ય રીતે એનો ઓક્સિડેશન આ એ -2 લેવું. પરંતુ એમાંના પણ કેટલાક અપવાદ છે. તો ઓક્સિજન સંયોજિત સ્વરૂપે મોટાભાગે -2 લેવું. પરંતુ જ્યારે ઓક્સિજન છે એ સમૂહ 1 અથવા 2 ના તત્વો સાથે જોડાયેલા હોય ત્યારે તો કે ત્યારેના ઓક્સિડેશન આંકમાં ફેરફાર જોવા મળે છે. એટલે કે અપવાદ જો પેરોક્સાઇડ સ્વરૂપે હોય તો ત્યારે એનું ઓક્સિડેશન આ -1 લેવું. પેરોક્સાઇડ આગળના લેક્ચરમાં પણ આપણે જોઈ ગયા કે H2O2 એમાં ઓક્સિજનનું ઓક્સિડેશન આ -1. અને આપણે ઓક્સિજનનો જ ઓક્સિડેશન આંકની વાત કરી Na2O2 K2O2 આ તમામની અંદર એનો ઓક્સિડેશન આંક એ -1 લેવામાં આવે છે. કારણ કે અહીંયા હાઇડ્રોજન પેરોક્સાઇડ, સોડિયમ પેરોક્સાઇડ અથવા પોટેશિયમ પેરોક્સાઇડ સ્વરૂપે પરઓક્સાઇડ સ્વરૂપે હોય કે જેમાં ઓક્સિજન એ એકલ બંધથી જોડાયેલા હોય છે એને પેરોક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારે એનું ઓક્સિડેશન આંક વિદ્યાર્થી મિત્રો એ -1 સ્વરૂપે લેવામાં આવે છે. આ પહેલો અપવાદ પેરોક્સાઇડ સ્વરૂપે હોય. જો સુપર ઓક્સાઇડ સ્વરૂપે હોય તો એનું ઓક્સિડેશન આંક -1/2 અથવા 0.5 અડધું. ઉદાહરણ તરીકે તો કે સુપર ઓક્સાઇડના ઉદાહરણ છે KO2, RbO2. પોટેશિયમ સુપર ઓક્સાઇડ અને રુબિડિયમ સુપર ઓક્સાઇડ સ્વરૂપે હોય એ સ્પષ્ટ છે કે આની પર +1 જ લેવાનું છે. આની પર ઓટોમેટિકલી -1/2 ઓક્સિડેશન આંક દર્શાવે છે. KO2 અને RbO2 સ્વરૂપે હોય તો એનો ઓક્સિડેશન આંક -1. આ ઉપરાંત ફ્લોરિન સાથે જોડાયેલો વિદ્યાર્થી મિત્રો ફ્લોરિન સાથે ઓક્સિજન માત્ર ને માત્ર બે જ પ્રકારના સંયોજન આપે છે. એક O2F2 અને બીજું OF. આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે ચેપ્ટર નંબર 3 ની અંદર ભણી ગયા એ પ્રમાણે આવર્ત કોષ્ટકની અંદર સૌથી વધુ વિદ્યુત ઋણ પરમાણુ હોય તો એ ફ્લોરિન છે. એટલે બંધમાંના ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ ખેંચાયેલા હોવાને કારણે ફ્લોરિનનો ઓક્સિડેશન આંક -1 હશે. એટલા માટે ઓક્સિજનનું ઓક્સિડેશન આંક એ પ્લસ થશે. અને એટલા માટે O2F2 માં એનું ઓક્સિડેશન આંક +1
અને ક્રોસમાં ઉપર ચડાવીએ એટલે આમાં એનો ઓક્સિડેશન આ એ થશે +2 એટલે OF2 માં +2 અને O2F2 માં એનો ઓક્સિડેશન આ કેટલો રહેશે +1 આ બધા જ પોઈન્ટ એ માત્ર ને માત્ર જ્યારે સંયોજિત સ્વરૂપમાં ઓક્સિજન હોય તો એના ઓક્સિડેશન આંકની ગણતરી માટે ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ છે આ ત્રણ મુદ્દાઓ પહેલા લખી લઈએ ત્યારબાદ ઓક્સિડેશન આંકનો ચોથો પોઈન્ટ સંયોજિત સ્વરૂપમાં હાઇડ્રોજન હોય તો એના માટે એટલે કે સંયોજિત સ્વરૂપમાં હાઇડ્રોજન મોટા ભાગે હાઇડ્રોજન એની ઉપરનો ઓક્સિડેશન આંક +1 લેવામાં આવે સિવાય કે ધાતુ સાથે જોડાયેલો ન હોય ત્યારે એટલે કે સામાન્ય રીતે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો લેવાનો તો કે સામાન્ય રીતે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક પ્લસ પરંતુ ધાતુ સાથે જોડાયેલો જેને ધાત્વીય હાઇડ્રાઇડ તરીકે ઓળખવામાં આવે છે દ્વિઅંગી સંયોજન ધાત્વીય હાઇડ્રાઇડ અને દ્વિઅંગી એટલે એક ધાતુ અને એક હાઇડ્રોજન ધાત્વીય હાઇડ્રાઇડ સ્વરૂપે હોય જેમ કે સોડિયમ હાઇડ્રાઇડ છે પોટેશિયમ હાઇડ્રાઇડ છે મેગ્નેશિયમ હાઇડ્રાઇડ છે વગેરે આવા ધાત્વીય હાઇડ્રાઇડ સંયોજનો હોય ત્યારે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક ધાતુ ઉપર હંમેશા +1 હોય અથવા ધાતુઓ ઉપર હંમેશા ધન વીજભાર હોય તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક ક્યારે એ -1 સ્વરૂપે સામાન્ય રીતે +1 પરંતુ જો ધાતુ સાથે જોડાયેલો હોય તો -1 તરીકે લેવામાં આવે છે ઉદાહરણ તરીકે લિથિયમ હાઇડ્રાઇડ સોડિયમ હાઇડ્રાઇડ પોટેશિયમ હાઇડ્રાઇડ કેલ્શિયમ હાઇડ્રાઇડ વગેરે આ બધાની અંદર એનો ઓક્સિડેશન આંક એ -1 લેવાનો પાંચમો પોઈન્ટ હેલાઇડની વાત કરીએ સમૂહ 17 ના તત્વો એટલે કે ફ્લોરીન ક્લોરીન બ્રોમીન અને આયોડીન હેલોજન્સ ક્લોરીન બ્રોમીન અને આયોડીન સંયોજિત સ્વરૂપમાં ફ્લોરીનનો ઓક્સિડેશન આંક હંમેશા -1 કારણ કે ફ્લોરીન છે સૌથી વધુ વિદ્યુત ઋણાત્મક તત્વ છે ક્યારે પ્લસ ન હોય ત્યારે એનો ઓક્સિડેશન આંકમાં ફેરફાર ન હોય ફ્લોરીનનો હંમેશા ઓક્સિડેશન આંક -1 સમૂહ 1 નો હંમેશા +1 સમૂહ 2 નો હંમેશા +2 એ જ રીતે ફ્લોરીનનો ઓક્સિડેશન આંક હંમેશા -1 તો બાકીના તત્વો એટલે કે ક્લોરીન બ્રોમીન અને આયોડીનનો સામાન્ય ઓક્સિડેશન આંક -1 અપવાદ સ્વરૂપે જ્યારે ક્લોરીન બ્રોમીન અને આયોડીન આના કરતા વધુ વિદ્યુત ઋણમય તત્વો એટલે કે ફ્લોરીન અથવા તો ઓક્સિજન સાથે જોડાયેલા એટલે કે આંતર હેલોજન સાથે જોડાયેલા છે આંતર હેલોજન તથા ઓક્સો એસિડ સંયોજનોમાં તેનો ઓક્સિડેશન આંક ધન લેવામાં ગણતરી પ્રમાણે મોટા ભાગે +1 +3 +5 અને +7 હોય છે મોટા ભાગે આ પ્રકારનો ઓક્સિડેશન આંક ક્લોરીન બ્રોમીન અને આયોડીનનો જ્યારે આ ત્રણ તત્વો એ ફ્લોરીન અથવા એના કરતા વધુ વિદ્યુત ઋણમય તત્વો સાથે જોડાયેલા હોય એટલે કે ઓક્સિજન સાથે જોડાયેલા હોય તો એવા ઓક્સો એસિડ સંયોજનોમાં આ તત્વોનો ઓક્સિડેશન આંક એ ધન લેવામાં આવશે અથવા એનો ઓક્સિડેશન આંક એ ધન મળે છે છઠ્ઠો અને ખૂબ જ અગત્યનો પોઈન્ટ ગણી શકાય એ પ્રમાણે
ઓક્સિડેશન આંકની ગણતરી કરવા માટે સંયોજનમાં બધા જ પરમાણુનો ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો સંયોજનમાં બધા જ પરમાણુનો ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો શૂન્ય છે। જો બહુપરમાણુય સંયોજન પર કોઈ વીજભાર હોય તો તેમાં રહેલા પરમાણુના ઓક્સિડેશન આંકનો સરવાળો જે તે વીજભાર જેટલો થશે। ઉપરના ઉદાહરણમાં આપણે આવું લખી શકીએ, દાખલા તરીકે NaCl છે તો એનો બેઝિક સરવાળો શૂન્ય કઈ રીતે, તો કે આપણે જાણીએ સોડિયમનો +1 અને ક્લોરીનનો -1 એટલે એનો બેઝિક સરવાળો 0 થશે। અથવા આપણે સોડિયમની ખબર હોય ને ક્લોરીનનો ગણવાનો હોય પણ કોઈ વીજભાર નથી તો આપણે એનો બેઝિક સરવાળો શૂન્ય લખી શકીએ। અહીં તો કે દાખલા તરીકે કોઈ આવું સંયોજન છે ને એની ઉપર -2 આપેલો છે અને આપણે કાર્બનનો ઓક્સિડેશન આંકની ગણતરી કરવાની હોય તો આપણે એના માટે ધારવો પડશે કાર્બનનો ઓક્સિડેશન આંક x + 3 ઓક્સિજનનો સામાન્ય ઓક્સિડેશન આંક -2 0 ન લખી શકીએ। કેમ? તો કે બહુપરમાણુય સંયોજન ઉપર કોઈ વીજભાર છે। કેટલો વીજભાર છે? -2। તો આમાં જેટલા તત્વો છે તત્વોના ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો એ જે તે વીજભાર જેટલો થશે, નહીં કે 0। જો કોઈ આવું સંયોજન ઉપર કોઈ પ્રકારનો વીજભાર ન હોય તો એનો ઓક્સિડેશન આંકનો સરવાળો 0, વીજભાર હોય તેના જેટલો, એટલે અહીં લખી શકીએ -2। ગણતરી કરીએ તો x -6 -2, therefore x +4 અને કાર્બનનો ઓક્સિડેશન આંક એ +4 સ્વરૂપે ગણતરી કરી શકીએ। વિદ્યાર્થી મિત્રો, આ 6 નિયમનો ઉપયોગ કરી અને કેટલાક ઉદાહરણ સમજીએ તો અહીં આપેલા 8 ઉદાહરણનો આપણે ઓક્સિડેશન આંકની ગણતરી કરીએ। પહેલું છે FeS નિયમ નંબર 6 નો ઉપયોગ કરીએ। બેઝિક સરવાળો 0 જેની અંડરલાઈન કરેલી છે એ તત્વનો ઓક્સિડેશન આંકની ગણતરી કરવાની હોય છે। અહીંયા Fe ની નીચે અંડરલાઈન છે એટલે આપણે Fe નો ઓક્સિડેશન આંક ગણવાનો છે। એના માટે આપણે ધારી લઈએ કે ધારો કે આનો ઓક્સિડેશન આંક x, સલ્ફર એટલે ઓક્સિજન ફેમિલી માટે -2 0, એટલે અહીંયા Fe નો ઓક્સિડેશન આંક આપણને મળશે એ પ્લસ। બીજું ઉદાહરણ સમજીએ MnO2, Mn નીચે અંડરલાઈન છે એટલે ઓક્સિડેશન આંક ગણતરી કરવાની છે। ઓક્સિડેશન આંકમાં આનો ઓક્સિડેશન આંક Mn નો x ધારી લઈએ 2 કારણ કે પરમાણુ ઓક્સિજનની પરમાણુની સંખ્યા 2 છે, ઓક્સિજનનો સામાન્ય ઓક્સિડેશન આંક એ -2 0, એટલે આ થશે x - 4 0, therefore x +4। અહીં Mn નો ઓક્સિડેશન આંક એ 4 થશે। ત્રીજું ઉદાહરણ સમજીએ ClO4 -1, જ્યાં આપણે ક્લોરીનનો ઓક્સિડેશન આંકની ગણતરી કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, ક્લોરીન માટે આપણે ધારી લઈએ x +4 ઓક્સિજન છે એટલે -2। અહીંયા બંનેની અંદર એની પર કોઈ પ્રકારનો વીજભાર નતો એટલે બેઝિક સરવાળો 0। અહીંયા એની પરનો વીજભાર છે એનો મતલબ કે એના માટે આનો ઓક્સિડેશન આંકનો સરવાળો એ -1 બરાબર થશે, એટલે x 4 × 8 -8 -1 આ બાજુ આવે એટલે +8, એટલે -1 + 8
એટલે +7 ક્લોરીન નો અહીં ઓક્સિડેશન આંક +7 થશે. એના પછી ચોથું ઉદાહરણ SO4 -2 એમાં આપણે સલ્ફરનો ઓક્સિડેશન આંકની ગણતરી કરીએ. સલ્ફરનો ઓક્સિડેશન આંક ગણતરી કરવાની છે એટલે ધારી લઈએ 4 into ઓક્સિજનનો સામાન્ય ઓક્સિડેશન આંક -2 is equal to એની પર વીજભાર -2 છે એટલે બરાબરની સામેની બાજુ માઈનસ એટલે આ થશે x - 4 * 8 બરાબર -2 -8 આ બાજુ આવે એટલે +8 -2 + 8 એટલે x બરાબર +6. પાંચમું ઉદાહરણ NH4 એની પર +1 વીજભાર છે. નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંકની ગણતરી કરવાની છે. તો નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક જેને ઓક્સિડેશન આંકની ગણતરી કરવાની હોય એના માટે ધારી લઈએ તો x + 4 into નાઇટ્રોજન અધાતુ તત્વ છે. હાઇડ્રોજન અધાતુ તત્વ અથવા મોટા ભાગેનો ઓક્સિડેશન આંક એ +1 લેવાનો હોય છે. જ્યારે હાઇડ્રોજન છે ધાતુ સાથે જોડાયેલો હોય ત્યારે જ એનો ઓક્સિડેશન આંક -1 લેવાનો. અહીંયા ઓક્સિડેશન આંક +1 is equal to એની પર વીજભાર એ +1 છે બરાબર +1 લખશું. x + 4 is equal to +1 બરાબર ને આ બાજુ આવશે એટલે x બરાબર +1 -4 એકમાંથી 4 જશે એટલે -3. નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક એ -3 થશે. આગળ છઠ્ઠા નંબરનું ઉદાહરણ P4O10 ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક. અત્યાર સુધીના ઉદાહરણમાં આપણે એક તત્વ હતો એની જ વાત કરી હતી કે અહીંયા ફોસ્ફરસના 4 તત્વો છે એટલે 4 into આપણે ફોસ્ફરસનો જ ઓક્સિડેશન આંકની ગણતરી કરવાની એટલે 1 ગુણ્યા x પ્લસ 10 into ઓક્સિજનનો ઓક્સિડેશન આંક એ -2 થશે is equal to કોઈ પણ પ્રકારનો વીજભાર નથી એટલે 0 એટલે આ થશે 4x આ થશે -20 બરાબર 0 -20 આ બાજુ આવે એટલે 4x બરાબર 20 x is equal to છેદમાં આવશે 20/4 એટલે થશે 5 * 20 એટલે +5. સાતમું ઉદાહરણ H2SO4 સલ્ફ્યુરિક એસિડમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો થાય. અત્યાર સુધી આપણે માત્ર ને માત્ર દ્વિઅંગી સંયોજનોની ચર્ચા હતી. અહીંયા હાઇડ્રોજન સલ્ફર અને ઓક્સિજન વિદ્યાર્થી મિત્રો જેનો ઓક્સિડેશન આંકની ગણતરી કરવાની હોય એના માટે જ આપણે x ધારવાનો છે. તો પહેલા શરૂઆતમાં 2 into હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 + x સલ્ફરનો x ઓક્સિજન માટે 4 into -2 is equal to 0. ગણતરી કરીએ એટલે ખ્યાલ આવશે. આ થશે +2 + x 4 * 8 -8 બરાબર 0 એટલે આ થશે -6 બરાબરની સામેના બાજુ જશે એટલે એ થશે +6. KMnO4 Mn નો ઓક્સિડેશન આંકની ગણતરી કરવાની છે. પોટેશિયમ માટે સમૂહ 1 નું તત્વ એટલે +1 Mn નો ઓક્સિડેશન આંક ગણતરી કરવાનો એટલે x + 4 into ઓક્સિજન -2 કોઈ પણ પ્રકારનો વીજભાર નથી એટલે 0 +1 + x 4 * 8 એટલે -8 બરાબર 0 -8 + 1 એટલે -7 બરાબર ને આ બાજુ આવશે એટલે એ થશે +7. આ રીતે Mn નો ઓક્સિડેશન આંક એ +7 થશે. વિદ્યાર્થી મિત્રો જે પ્રકારે આપણે આણ્વીય દળની ગણતરીની અંદર તત્વો કેટલા છે એની ગણતરી કરતા હતા એ જ રીતે ઓક્સિડેશન આંકની અંદર તત્વોની સંખ્યા એના ઓક્સિડેશન આંકને ગણવી ખૂબ જ જરૂરી હોય છે. આના કેટલાક ઉદાહરણો આપણે ઓક્સિડેશન આંકને સમજવા માટેના છે નોંધી લઈએ. ત્યારબાદ ઓક્સિડેશન આંકને આધારે રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયા એટલે ઓક્સિડેશન પ્લસ રિડક્શન. તો આપણે ખ્યાલ છે આપણે આગળ પણ ચર્ચા કરી ગયા ઓક્સિડેશન અને રિડક્શન આ બંનેનો સરવાળો એટલે રેડોક્સ. ઓક્સિડેશન અને રિડક્શનની અંદર ઓક્સિડેશન આંકને આધારે એમ લખી શકીએ કે ઓક્સિડેશન આંકમાં જો વધારો થાય
તો એ પ્રકારની પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય અને જેમાં ઓક્સિડેશન આંકનો ઘટાડો થાય તો એ પ્રકારની પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ. વિદ્યાર્થી મિત્રો, વધારો અને ઘટાડાને આધારે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા સમજી શકાય. એક પ્રક્રિયાનું આપણે ઉદાહરણ લઈએ એટલે વધારે ખ્યાલ આવશે. જેમ કે સોડિયમ અને ક્લોરીનની પ્રક્રિયાથી જે સોડિયમ ક્લોરાઇડ બને છે, આપણે 1/2 Cl2 લખી નાખીએ. આ પ્રક્રિયાને બધી રીતથી વિદ્યુત ઋણમય તત્વનો ઉમેરો, ધનમય તત્વ, ઓક્સિડેશન ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા અને ઓક્સિડેશન આંકને આધારે પણ આ રેડોક્સ પ્રક્રિયા સમજી શકાય. શા માટે? તો અહીંયા સોડિયમનો ઓક્સિડેશન આંક 0 છે, ક્લોરીનનો ઓક્સિડેશન આંક પણ 0 છે. અહીં સોડિયમનો ઓક્સિડેશન આંક સંયોજિત સ્વરૂપમાં છે એટલે અહીંયાનો ઓક્સિડેશન આંક +1 છે અને અહીંયા ક્લોરીનનો ઓક્સિડેશન આંક -1 છે. વિદ્યાર્થી મિત્રો, સોડિયમના ઓક્સિડેશન આંકને આધારે વાત કરીએ તો સોડિયમના ઓક્સિડેશન આંકમાં વધારો થયો છે અને વધારો થાય એટલા માટે પ્રક્રિયા આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહી શકીએ. ક્લોરીનનો ઓક્સિડેશન આંક 0 છે, એમાંથી -1 થાય છે એટલે સ્પષ્ટ છે કે અહીંયા ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે અને વિદ્યાર્થી મિત્રો, ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે પ્રક્રિયા આપણે રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખી શકીએ. આ ઉપરાંત એક આગળ આપણે પ્રક્રિયા સરસ સમજી ગયા હતા. પ્રક્રિયાને પણ આપણે ઉદાહરણ સ્વરૂપે લઈએ તો K4FeCN6 plus H2O2 gives K3FeCN6 plus KOH. પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે 2 વડે ગુણાકાર કર્યા. અહીંયા પણ 2 વડે ગુણાકાર કર્યો તો અહીંયા પણ 2 વડે. અહીંયા આપણે પોટેશિયમ દૂર થાય છે અને એટલા માટે આનું ઓક્સિડેશન થયું એમ આપણે સમજીએ. અહીંયા ઓક્સિડેશન આંકને આધારે જો ગણતરી કરવાનો પ્રયત્ન કરીએ તો Fe નો ઓક્સિડેશન આંક અહીંયા અને અહીંયા Fe નો ઓક્સિડેશન આંક, અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક અને અહીંયા પણ ઓક્સિજનનો ઓક્સિડેશન આંકમાં ફેરફાર જોવા મળે છે. સમજ એટલે વધારે ખ્યાલ આવશે. અહીંયા Fe નો ઓક્સિડેશન આંક જે છે એ ગણતરી આ પ્રમાણે ગણતરી કરી શકીએ. પોટેશિયમનો 4 * +1 Fe ની ગણતરી કરવાની છે +6 * કાર્બન અને નાઇટ્રોજનનો પર્ટિક્યુલર ન ગણતા Cn ઉપર વીજભાર -1 હોય છે એટલે ડાયરેક્ટલી એનો ગણતરી કરીએ તો Cn⁻⁻1 એટલે 6 * આનો આખાનો -1 = 0. એટલે આ થશે +4 + x -6 = 0. therefore -2 બરાબર ને આ બાજુ આવે એટલે અહીંયા એનો ઓક્સિડેશન આંક Fe નો ઓક્સિડેશન આંક કેટલો છે? અહીંયા ગણતરી કરીએ તો 3 * +1 + x + 6 * Cn નો સમગ્ર ઓક્સિડેશન આંક -1 તરીકે લઈએ એટલે +3 + x -6 = 0 એટલે આ થશે x = +3. અહીંયા Fe નો ઓક્સિડેશન આંક +3. વિદ્યાર્થી મિત્રો, Fe ના ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે એટલા માટે આનું ઓક્સિડેશન થયું ગણાય. હવે વાત કરીએ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એટલે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક અહીંયા કેટલો લેવામાં આવે? -1. અહીંયાનો ઓક્સિડેશન આંક તો કે સામાન્ય ઓક્સાઇડ છે એટલે સામાન્ય ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો લેવામાં આવશે? -2. વિદ્યાર્થી મિત્રો, -1 માંથી -2 એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો અને ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે પ્રક્રિયા રિડક્શન. અહીં સ્પષ્ટ છે કે ઓક્સિડેશન આંકમાં શું થાય છે? તો ઓક્સિડેશન આંકમાં વધારો એટલે પ્રક્રિયા ઓક્સિડેશન થશે. તો આ રીતથી ઓક્સિડેશન આંકને આધારે આપણે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાને સમજી શકીએ. લખી લઈએ. સ્ટોક નોટેશન.
વિદ્યાર્થી મિત્રો, જર્મન રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ સ્ટોક નામના વૈજ્ઞાનિકે ધાતુના સંયોજનોને જે નામકરણ પદ્ધતિની અંદર જે સંકેતમાં દર્શાવવામાં આવે, ખાસ કરીને ઓક્સિડેશન આંકને આધારે સંકેત સ્વરૂપે દર્શાવે. એટલે જર્મન રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ વર્નરે ધાતુના સંયોજનોને જે સંકેતમાં દર્શાવ્યો એને સ્ટોક સંકેત તરીકે ઓળખવામાં. કઈ રીતે દર્શાવ્યો? તો ઉદાહરણ તરીકે AuCl હોય તો એની અંદર ગોલ્ડનો ધાતુ તરીકેમાં ગોલ્ડ છે, અને એવું જ એક બીજું ઉદાહરણ AuCl બંનેમાં ગોલ્ડ છે. તો સ્ટોકના મત પ્રમાણે આ સંયોજનને આ સ્વરૂપે દર્શાવવાની જગ્યાએ સ્ટોક સંકેતની વાત કરીએ તો સ્ટોક સંકેતમાં બંનેમાં ગોલ્ડનો ઓક્સિડેશન આંક, ધાતુ તરીકે જે ગોલ્ડ છે એનો ઓક્સિડેશન આંકની ગણતરી કરવામાં. NaCl જેવું એટલે ગોલ્ડનો ઓક્સિડેશન આંક +1 અને અહીંયા ગોલ્ડનો ઓક્સિડેશન આંક એ +3 થશે. તો સ્ટોક સંકેતમાં Au રોમન આંકમાં 1Cl, અહીંયા Au રોમન આંકમાં 3Cl. આ પ્રમાણે દર્શાવવાની જગ્યાએ સ્ટોકના મત પ્રમાણે, આલ્ફ્રેડ સ્ટોકના મત પ્રમાણે આ રીતે દર્શાવવામાં આવે છે, જેને સ્ટોક સંકેત તરીકે ઓળખવામાં આવે છે. વધુ સારી રીતે સમજવા માટે ટેક્સ્ટ બુકની અંદર જે 8.3 આપેલું છે, કોયડો 8.3, એના કેટલાક ઉદાહરણ આપણે આપેલા છે, એ સમજીએ સ્ટોક સંકેતમાં કઈ રીતે દર્શાવવા. તો પહેલું ઉદાહરણ છે HAuCl4, બીજું છે Cl2O, ત્રીજું FeO, ચોથું Fe2O3, CuI, CuO, MnO અને MnO2. તો આ તમામને સ્ટોકના સંકેત પ્રમાણે જો ગોઠવણી કરવાનો પ્રયત્ન કરીએ અથવા એને આધારે દર્શાવવાનો સંકેત, તો દરેકની અંદરનો ઓક્સિડેશન આંકની ગણતરી જરૂરી પડે. અહીંયા ગણતરી કરીએ, હવે ડાયરેક્ટલી ગણતરી કરી શકીએ +1 + x 4 * -1 એટલે -4 + 1 એટલે બરાબરની સામેની બાજુ -3, આ બાજુ આવશે એટલે +3, એટલે એનો સંકેત આ પ્રમાણે HAu 3Cl. અહીંયા ક્રોસમાં જ ઉપર ચડાવી દઈએ -2, અહીંયા +1 એટલે TL1O, TL21O. FeO તો કાનો -2 બરાબરની આ બાજુ આવે એટલે +2 એટલે Fe2O. અહીંયા ક્રોસમાં ઉપર ચડાવો એટલે -2 ઓક્સિજનનો અને Feનો +3 એટલે Fe2O3. અહીંયાનો ઓક્સિડેશન આંક -1 એટલે 1 1 જ છે, એટલે એનો મતલબ કે અહીંયા પણ +1 એટલે Cu1I. ઓક્સિજનનો -2 એનો મતલબ કે કોપરનો +2 એટલે Cu2O. ઓક્સિજનનો -2 એટલે Mn નો +2 એટલે Mn2O. ઓક્સિજનનો -2 * 2 એટલે -4 બરાબરની સામેની બાજુ હશે એટલે +4 એટલે એનું સ્ટોક નોટેશન Mn4O2 સ્વરૂપે દર્શાવી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે ધાતુના નામની પાછળ રોમન આંકની અંદર ઓક્સિડેશન આંક દર્શાવવાની પદ્ધતિ એટલે કે સ્ટોક સંકેત વડે દર્શાવી શકીએ. લખી લઈએ